ही क्या चाहिए टिफिन बॉक्स आई हाँ अरे वाह आज तो फुल फिनिश खत्म हाँ तू જ ખાધું हाँ કે આપ્યું ફ્રેન્ડ ને आईपू આપ્યું સારું કઈ નહીં વેચીને ખાવાનું અરે વાહ રોજ ફિનિશ કરી આવવાનું હા ચાલો જાઓ શૂઝ કાઢી દો આપણે કપડાં ચેન્જ કરી દઈએ જા રોહી એક વાત કહું हाँ કાલે છે ને हाँ આપણે કશે જવાના છે का નાવા સ્વિમિંગ પુલમાં कई स्विमिंग पूल में गोवा में ગોવામાં નહીં हाँ બીજે કશે આપણે લાસ્ટ ટાઈમ ગયેલા ને हाँ એવી જગ્યાએ પણ બીજી મજા આવશે હે ને સારું ચલો मम्मा मैं कुर्ती अभी जाऊँ ना ताले કાલે તો સ્કૂલમાં હોલીડે છે दे दूँ ने ડેડીને પણ હોલીડે મજા પડી ને હવે હમણાં ખાઈ લો જો આ ભીંડાનું શાક અને કેરી બી છે તારા માટે પછી હોમવર્ક બી છે આજે તો હોમવર્ક પતાવી દો ઓકે बड्डू પછી કાલે તો નાવા જવાના છે તો ટાઈમ પણ નહીં મળશે હોમવર્ક માટે એટલે આજે બધું પૂરું કરી દઈએ हाँ હે ને हाँ सर પણ પહેલા ખાઈ લે हाँ હા ચાલ सर जल्दी जल्दी તું ખાઈ લો લે तो करना ખાઈ લે ને મારા દીકરાને તો આવડે છે ખાતા નીચે બેસી જાઓ ક્યાં ટેબલ લઈ આવ ટેબલ ચા मम्मा तारी पासे बैठवा હા મારી પાસે બેસજે ચા तो मैं आटा पाली थी दे दूँ હા લઈ આવ લઈ આવ ટેબલ લઈ આવ બેસવા ચાલ ખાઈ લો હા બધું ફૂલ ફિનિશ ઓકે વેરી ગુડ મારું દીકરું કેટલું ડાયું जब पोची पोची છે સારું ખાઈ લો ચાલો દાટી બી ટોલાઈ હેલો એવરીવન ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ આજે તો સીધું ગાડીમાંથી વ્લોગ ચાલુ કરું છું તો ગાઈસ કાલે અચાનક થોડું કામ આવી ગયું હતું ઘરે મહેમાન પણ આવી ગયા હતા એટલે વધારે વ્લોગ બનાવી નહીં શકી એટલે કાલનો વ્લોગ અધૂરો અને બીજો આજનો એમ કરીને 2 દિવસનો વ્લોગ મળીને એક વ્લોગ બનાવ્યો છે તો ફાઇનલી નાહી ધોઈને રેડી થઈને અમે નીકળ્યા છે જવા માટે ફાર્મ હાઉસ પર તમે આગળના વિડીયોમાં જોઈ જ લીધું હશે તો ફાઇનલી પહોંચી ગયા છે નવસારી સિટીમાં અને આ છે નવસારીનો છાપરા રોડ જે મસ્ત એકદમ ઝાડથી ભરેલો છે મને છે ને આવો ઝાડવાળો રોડ એટલો ગમે ને મસ્ત એમ જોવાની મજા આવે અને ઘણા બધા વેટ કર્યા પછી ફાઇનલી પહોંચી ગયા છે આપણે ફાર્મ હાઉસ પર અને સરસ મજાનો ગાર્ડન છે અને સામે જો આપણો ફાર્મ હાઉસ છે મજા આવી ગઈ છે અને સરસ મજાનો એરિયો છે પાર્કિંગ એરિયો પણ ઘણો મોટો છે અને બચ્ચા પાર્ટી તો પહેલાં સ્વિમિંગ પુલ જોવા જ આવી ગયા છે આ રીતનું કંઈક ફાર્મ હાઉસ છે તો આ જો બચ્ચા લોકોને તો પહેલાં સ્વિમિંગ પુલમાં જ ઇન્ટરેસ્ટ છે ચાલો ચાલો પછી હમણાં નહીં જવાનું ચાલો ચાલો જો તારી ચંપલ જો ગંદી છે અહીંયા સાફ કરીએ ગંદો છે દીકુ બધું ગંદુ કરે છે જો કાદવવાળું અહીંયા સાફ કરી દે અહીંયા સાફ કરી દો લોનમાં સાફ કરી દો હા ઓકે ચાલો હવે અંદર આપણે જઈએ ચંપલ કાઢીને ચાલો
તો ચલો ગાઈસ, તમને શરૂઆતથી આખું ફાર્મ હાઉસ હું બતાવું છું કઈ રીતનું છે. તો ચંપલ કાઢીને આ પહેલો લિવિંગ એરિયો છે. અહીંયા ટીવી છે, સોફા ખુરશી બધું જ છે સરસ મજાનું. અને અહીંયા છે આપણે પહેલાં જોયું એમ સ્વિમિંગ પુલ એરિયો છે અને બચ્ચા પાર્ટીનું ભગમદોડ ચાલુ છે. આ બાજુ ટોયલેટ બાથરૂમ છે, વોશ બેસિન છે અને આ સાઈડ છે કિચન એરિયો જ્યાં બેસવાની સગવડ છે, ફ્રીજ છે, ઓવન છે. વાહ, સરસ મજાની સગવડો છે, બધું જ છે, ખાના બાના મસ્ત. અને ખાસો મોટો એરિયો પણ છે, બહાર પણ જો સરસ મજાની શાકભાજી રોપી છે. અને આ છે દાદર, તો આપણે ઉપર પણ જોઈ લઈએ. તો અહીંયા નીચે એક બેડરૂમ છે અને ઉપર 2 બેડરૂમ છે અને બાલ્કની છે. તો હવે જોઈ લઈએ કઈ રીતનું શું છે. તો આ સાઈડ એક છે અને એક આ સાઈડ રૂમ છે અને આ છે બાલ્કની. સરસ મજાની મોટી બાલ્કની છે, મસ્ત. અને આ બાજુ બેડરૂમ છે. વાવ, મસ્ત છે, સોફા છે. બેડરૂમ પણ સરસ મજાનો બહુ જ મોટો છે બાલ્કની સાથે. અને એટેચ બાથરૂમ પણ છે સાથે. અને પેલી સાઈડ બીજી બાજુએ બાલ્કની છે અને બેડરૂમ પણ છે. તો પહેલાં કરી લઈએ નાસ્તો. તો આજે નાસ્તામાં અમે લાવ્યા હતા મસ્ત ગરમા ગરમ ખમણ. તો પહેલાં કરી લઈએ પેટ પૂજા, ફિર કામ દૂજા. તો નાસ્તો વાસ્તો કરીને પછી આગળનો પ્લાન કરીએ કે આગળ શું કરવું છે. બચ્ચા પાર્ટી બેસી ગયા છે, અમે બધા મસ્ત નાસ્તો કરી રહ્યા છે. અને નાસ્તો કરીને અમે આવી ગયા છે થિયેટર રૂમમાં. સરસ મજાનું છે, સોફા એ જો કેવા સરસ મજાના છે. મેં તો પહેલી વાર જોયું છે, એમ ટીવીમાં મૂવીમાં જોયું હતું, પણ આ રીતે નજર તો પહેલી વાર જોવામાં આવ્યું છે. તો સરસ મજાનું બચ્ચા લોકોએ જીદ કરી છે કે અમારું કાર્ટૂનવાળું મૂવી કરો, એટલે એ લોકોનું કાર્ટૂનવાળું મૂવી ચાલુ કર્યું છે. તો બધા નાસ્તો કરીને બેસ્યા છે મૂવીની મજા લેવા માટે. અને બચ્ચા પાર્ટીને તો એવી મજા પડી ગઈ છે ને, મસ્તી ચાલુ છે આજે તો, બરાબર મજા કરવાના છે. મૂવી જોઈને હવે ટાઈમ આવી ગયો છે ફાઇનલી સ્વિમિંગ પુલમાં જવાની. અને અમારા મેડમને તો જવાની એવી ઉતાવળ છે કે ચાલો ને મમ્મી જલ્દી કપડાં ચેન્જ કરો. તો આ બાજુનો બેડરૂમ બાકી હતો બતાવવાનો, તો એ પણ બતાવી દઉં. જો આ રીતનો છે બેડરૂમ, સરસ મજાનો સોફા બોફા બધું જ છે અને એક્સ્ટ્રા ગોદડા પણ આપ્યા છે જો ઓછા પડે તો. આ બેડરૂમ પણ એટેચ બાથરૂમ સાથે છે, મતલબ 3 બેડરૂમમાં એટેચ બાથરૂમ છે અને એક અલગથી બહાર પણ છે. આપણે કિચનની બાજુમાં જોયું હતું. તો મેડમ તો આપણા જો કેવી મજા કરે છે. ચાલ ચેન્જ કરી આપું, પછી જવું નથી તને? ચલો જલ્દી નાહવા જવાના સ્વિમિંગ પુલમાં, દોડો. બાલ્કની પણ જો ગાઈસ, વાવ, અહીંયાથી હિંચકો પણ છે. વાહ, તો ચાલો ચેન્જ કરીએ કપડાં અને ફટાફટથી આવી ગયા છે અમે સ્વિમિંગ પુલમાં. બચ્ચા પાર્ટીઓને તેવી મજા પડી ગઈ છે ને. અને પાણી પણ અમારી સામે જ ભર્યું છે, એટલે ક્લીન છે આખું ફાર્મ હાઉસ, એકદમ ક્લીન છે, મસ્ત છે. અને કિચનમાં પણ વાસણ વગેરે બધું જ છે, સરસ મજાનું છે. અને આખું ફાર્મ હાઉસ એસી છે, બધામાં એસી છે, ખાલી કિચનમાં એસી નથી. એમાં પંખા છે પણ એસી નથી. બાકી બધા બેડરૂમમાં, લિવિંગ રૂમમાં, હોમ થિયેટરમાં બધામાં એસી છે. तो हाइट के नहीं स्विमिंग को लेना है, पहली बाजू जाओ.
નાક બંધ કરીને આગળ અરે વાહ બરાબર નાઈને અમે આવી ગયા છે ફાઇનલી બહાર. હવે ભૂખ લાગી છે બધાને, એટલે હવે પેટ પૂજા કરવા આવ્યા છે. થોડા અંદર થોડા બહાર, અને પેટ પૂજા કરીને ફરી થિયેટરમાં આવી ગયા છે કે બચ્ચા પાર્ટીનું અધૂરું મૂવી બાકી હતું, તો એ જોવા માટે ફરી થિયેટરમાં આવી ગયા છે. देना पड़ता है। समझी दोगे तो पाओगे तो क्या मैं इसे रख सकती हूँ? तुम्हें शक्ल से मैं क्या दिखता हूँ? एक आसान बकरा आसान बकरा मतलब? जिससे कुछ भी चुराना आसान होता है। दोपहर तक आनी चाहिए तुम्हारी सौगात। मैं जानता हूँ बैनर सबको संभले हुए शांत ठंडे दिमाग के लगते हैं पर सच ये है मेरा दिमाग खिसका हुआ है। वो कैसा संभला हुआ शांत और चित बच्चा रूप बदलने वाली जादूगरनी से कैसे लड़ेगा? उसे कैद कर लिया तो उसे तकलीफ पहुंचाएगी तो हमारा बच्चा। ठीक है माना वो कोई तगड़ा विरोधी मिला है पर उसके कुछ ऐसा है जो उस कमेडियन के पास भी नहीं है। वो क्या है? हम चलो अब जाकर अपने बेटे को ढूंढेंगे। वो इससे बड़ा गांव मैंने आज तक नहीं देखा। वो गांव नहीं है, जूनिपर शहर है। तो यहीं पर मुझे वो कमेडियन मिली थी है ना? वहाँ बोट से जाना पड़ेगा और मैं तुम्हें सीधा उसकी दहलीज तक लेकर जाऊंगी। મૂવી જોઈને અમે આવી ગયા છે ક્રિકેટ રમવા માટે. અહીંયા છે ને બોક્સ ક્રિકેટની પણ સગવડ છે, તો અમે બધા એની મજા લેવા પણ આવી ગયા છે. સરસ મજાનું મોટું ગ્રાઉન્ડ છે, મજા આવી જવાની છે. નોટ આઉટ, નોટ આઉટ. એક બાજુ ડેડી છગ્ગા પર છગ્ગા મારે છે અને બીજી બાજુ આપણા રૂહી મેડમ પણ છગ્ગા મારી રહ્યા છે. મમ્મા નાખો, જલ્દી નાખો એમ કરીને જો રાહ જોઈ જાય. એ છગ્ગો. આ તો પેલી છે ને એ છે. તો થઈ ગઈ છે સાંજ અને ઓલમોસ્ટ હવે બધા થાકી ગયા છે ક્રિકેટ રમીને, અને આ બાજુ નાનકડું ક્યુટ બેબી મસ્ત રમી રહ્યું છે. તો ફરી પાછા અમે આવી ગયા છે ફાર્મ હાઉસ પર, અને સાંજનો નાસ્તો છે મેગી અને ચા, અને આ અમારો લાસ્ટ નાસ્તો છે કેમ કે હવે ટાઈમ થઈ ગયો છે ફરી પાછા ઘરે જવાનો. તો છેલ્લે એક બે સોંગ સાંભળી લઈએ એમ કરીને મસ્ત થિયેટરમાં બેસીને મજા લઈ રહ્યા છે. ફાર્મ હાઉસને બાય બાય કરીને અમે નીકળી ગયા છે ઘરે જવા માટે. તો ચાલો, ખાસો લાંબો વ્લોગ થઈ ગયો અને બહુ જ મજા આવી. તો ચાલો આ વાળો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. મળીએ કાલે નવા વ્લોગ સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો આપણી ચેનલને. ઓકે ગાઈસ, બાય બાય. મળીએ આ નવા વ્લોગમાં.